હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે। પોરબંદરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે, જ્યારે ગાંધીનગર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે। તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહે છે। તો બીજી તરફ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। તેમજ અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે। તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છના ભાગોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા। ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ કરવામાં આવ્યા છે, જ્યારે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે।